નમસ્કાર મિત્રો દુનિયામાં પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ વધી રહી છે, જેનાથી માનવ જીવન ઉપર ખતરો ઊભો થયો છે. આ પ્રદૂષણથી બચવા માટે હવે બજારમાં ઇલેક્ટ્રિક ગાડીઓ પણ આવી રહી છે, જેનાથી પ્રદૂષણ ફેલાવાનો ખતરો ખૂબ જ નહિવત થઈ જાય છે. તો આજે આપણે ગુજરાત ટુ વ્હીલર સ્કીમ યોજના વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ. તેથી અમારા વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. મિત્રો, આજના યુગમાં પ્રદૂષણ એક મોટો ચિંતાનો વિષય બની ગયો છે અને પ્રદૂષણને રોકવા માટે વૈજ્ઞાનિકો ખૂબ જ મથી રહ્યા છે. એટલે જ તેઓ આ નવી ટેકનોલોજીથી બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક બાઇક બનાવી છે, જેનાથી પ્રદૂષણ ખૂબ જ ઓછું ફેલાય છે. અને આને ધ્યાનમાં રાખીને જ ગુજરાત સરકારના ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ગુજરાત ટુ વ્હીલર સ્કીમનો અમલ કરવામાં આવેલ છે, જેનાથી વધુને વધુ લોકો ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવે અને વાતાવરણમાં પ્રદૂષણ ઓછું ફેલાય અને વાતાવરણ સ્વચ્છ રહે. મિત્રો, આ યોજના હેઠળ ધોરણ 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા માટે ₹12,000ની સબસિડી સહાય તથા કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને ઇલેક્ટ્રિક 3 વ્હીલર ખરીદવા માટે ₹48,000ની સબસિડી સહાય આપવામાં આવે છે. દોસ્તો, આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક બાઇક ખરીદે તો 12,000 સબસિડી આપવામાં આવે છે. અને ગુજરાત રાજ્યમાં ગેડા દ્વારા ઈ બાઇક અને ઈ રિક્ષા ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે. આ મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓ પાત્ર ગણવામાં આવશે, જેઓ ગુજરાત રાજ્યના વતની હોય અને ધોરણ 9 થી 12 અથવા કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ અને સાથે લાભાર્થી વિદ્યાર્થીઓને બોનોફાઇડ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. મિત્રો, હવે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા પડશે, જેમાં લાભાર્થી વિદ્યાર્થીની માર્કશીટ અને બોનોફાઇડ સર્ટિફિકેટ, લાભાર્થી વિદ્યાર્થીની શાળા અને કોલેજમાં ફી ભર્યાની રસીદ, લાભાર્થી વિદ્યાર્થીનું આધાર કાર્ડ, લાભાર્થી વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર, લાભાર્થી વિદ્યાર્થીના બેંકના ખાતાની પાસબુકની નકલ, લાભાર્થી વ્યક્તિ હોય તો તેમનું આધાર કાર્ડ અથવા સંસ્થા હોય તો તેનું સંસ્થાનું પ્રમાણપત્ર. જો લાભાર્થી કોઈ વ્યક્તિ હોય તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ. દોસ્તો, હવે આ યોજનામાં એપ્લાય કેવી રીતે કરવું તે જોઈએ. મિત્રો, આ યોજના માટે જે લાભાર્થીને ઈ બાઇક ખરીદી હોય અથવા તો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તો તેમાં તમામ લાભાર્થીઓને ગેડાની વેબસાઇટ પર જઈને અરજીપત્રક ડાઉનલોડ કરવાનું રહેશે, અથવા તો ઓફલાઈન અરજી કરવી હોય તો તમે આ પ્રમાણે કરી શકો છો. મિત્રો, સૌપ્રથમ અરજીપત્રકમાં માંગેલી તમામ માહિતી સંપૂર્ણ ભરવાની રહેશે અને માહિતી ભરાઈ ગયા બાદ તે અરજીપત્રક સાથે ઉપર દર્શાવેલ તમામ ડોક્યુમેન્ટ્સ જોડવાના રહેશે. ત્યારબાદ ઓફિશિયલ લિંકમાં જઈને ગાડીઓના ઉત્પાદક અને ગાડીના મોડલની પસંદગી કરવાની રહેશે, જ્યાં એમ્પેલમેન્ટ થયેલ કંપનીઓ પાસે જઈને અરજીપત્રક સંપૂર્ણ ભરેલું હોય તેમાં સહી સિક્કા કરાવવાના રહેશે. તે સંપૂર્ણ સહી સિક્કાવાળું ડોક્યુમેન્ટ અરજીપત્રક ગાડીઓના ડીલર્સ પાસે જમા કરાવી શકો છો, અથવા તો ગેડા કચેરીએ જઈને પણ ત્યાં અરજીપત્રક જમા કરાવી શકો છો. તો દોસ્તો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે. તેથી અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર. ધન્યવાદ.